આપણે સવારમાં નાહી ધોઈને થઈ ગયા છે તૈયાર ને આજે છે રવિવાર તો હવે જવાનું છે આપણે બપોરથી કારખાને. તો બધા મિત્રોને પહેલાં તો સવારના જય શ્રી રામ અને જય માતાજી. પછી તો હું ને હાર્દિક ને વિપુલ ત્રણેય નીકળી ગયા કારખાના બાજુ. આ છે સુરત ટ્રેનનો પટરે જે સુરતથી એક બીજા ગામ નીકળે છે આ પાટો. આપણા કારખાને પછી આપણે લઈ લીધો છે 5 હીરાનો લોટ તો ચાલો ઘરે રાખીએ. વાગી જતા 12:30 ને આજ 12:30 વાગે ઉઠી હતું એટલે કારખાનું બંધ કરી દીધું. પછી અમે ત્રણેય નીકળ્યા ઘર બાજુ. એનું કારણ હતું કે અમારે જવાનું હતું અડધે લગન રિક્ષામાં, કારણ કે મારા પટેલને એના મેનેજર સાટુ ફોન લેવાનો હતો. આવું છે રંગીલું કાંક સુરત. તો મિત્રો ખાલી દેખાવામાં સારું છે, બાકી જેટલું છે એટલું સારું નથી. પછી તો આપણે ગાડીનો ભાવ પૂછાવા પોગી જતા શોરૂમે. આપણે ઘરે પોગી ગયા ને રેણિયા કટિંગનું કામ ચાલુ છે ત્યારે, અને આખા ઘરમાં સાડી જ હતી. ફેમિલી જમવામાં છે દાળ ભાત, તો હાલો જમી લઈએ. જમી કાઢીને વયા છે આપણે ધાબા ઉપર સુવા. તો મિત્રો હોતા ભેગી થઈ ગઈ હતી હાજ ને અત્યારે છે જમવામાં ભજીયા ખાઈને સાડી હકલવા લાગ્યા હતા. 100 થી 150 સાડી હકલવાની હતી. આજ માટે એટલું જ. બાકી મળીએ કાલે નવા વ્લોગ સાથે. તાર લગન બધા. જય શ્રી રામ.